ડે માં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા ડીઓએ પોલીસ અભિપ્રાય માંગ્યો છે અને શાળાની રજૂઆત અંગે ડીઓ શિક્ષણ વિભાગમાં રિપોર્ટ કરશે તો ઓબ્ઝર્વેશન હેઠળ શાળા શરૂ કરવા વિચારણા કરવામાં આવી રહી છે। 7th ડે અંગે ડીઓ રોહિત ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। મેનેજમેન્ટ વતી આચાર્ય અને હેડમાસ્ટરની ટીમ મળવા માટે આવી હતી। સરકાર વિદ્યાર્થીઓને શિક્ષણ ન બગડે તેવું ઈચ્છે છે। શાળામાં સુરક્ષા વધારવા સૂચના આપવામાં આવી છે અને ડિવિઝન વધારવા અને ટ્રસ્ટ બદલાવવા મંજૂરી સહિતના દસ્તાવેજો શાળાએ હજી પણ રજૂ નથી કર્યા અને શાળામાં નર્સ અને એમ્બ્યુલન્સ પણ હાજર રાખવા સૂચના આપવામાં આવે છે। डीओ सर के तरफ से हमारे पास जो सर्कुलर आया था, उन्होंने कुछ इन्फॉर्मेशन मांगी थी और हम सारे हेडमास्टर्स और स्कूल के जो एडमिन है वो सारे जो इन्फॉर्मेशन हम डीओ सर को सबमिट कर चुके हैं और हमारी भी इच्छा है कि स्कूल जल्द से जल्द चालू हो, क्योंकि काफ़ी सारे पेरेंट्स आके बोलते हैं कि ऑनलाइन में काफ़ी दिक्कत हो रही है। तो हमारी भी वही रिक्वेस्ट डीओ साहब से भी है कि जल्द से जल्द हमें ऑफलाइन क्लासेस शुरू करने की परमिशन दी जाए। तो शाळा कक्षाए सिक्युरिटी कॉन्ट्राक्ट चेन्ज करी વધુ સિક્યુરિટી પર્સન્સ રાખવા, સિક્યુરિટી પર્પઝને ધ્યાને લઈ સીસીટીવી કેમેરા તમામ જગ્યાઓ પર છે, એના કરતાં પણ એમણે વધારે છે એ પ્રકારનું આયોજન કરેલું બતાવ્યું। જે વિદ્યાર્થીઓના ખાસ કરીને આરોગ્ય માટે 2 નર્સની એપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી છે તે બતાવ્યું। ફર્સ્ટ એડની વ્યવસ્થા જે છે એ કરવામાં આવેલી છે। એમ્બ્યુલન્સ સત્વરે અમે શાળા કક્ષાએ વસાવવા જઈ રહ્યા છીએ। આવા પ્રકારની જે સલામતીના ભાગે જે કંઈ કરી શકાય તેવી બાબતો એમણે અત્યારે રજૂ કરી છે। અમે ઉપર પણ આ મોકલીશું, પરંતુ ખાસ બાળકોની સલામતી એ પ્રાથમિકતા છે।